હેલો ગાઈસ, મારું નામ રુદ્રાય કપિલ પટેલ છે. તો આજે આપણે ગીર ગ્રામમાં આવ્યું છે. જો અહીંયા છે તો હું તમને બતાવું કેવો ફાર્મ હાઉસ કેટલું સુંદર. ઉપરથી આપણે જોતા હતા ને તો આપણે ત્યાં કેટલા બધા ફોક્સ મળ્યા હતા, પણ હમણાં નથી. પછી જોશું ને ઉપર જઈને. જો ગાઈસ, અહીંયા એક ઓફિસ છે, ત્યાં તમારું બુકિંગ થઈ શકે અગર તમે અહીંયા આવો તો. મેઇન વસ્તુ જોવાનું છે ફાર્મ. જ્યારે તમે અત્યારે લાસ્ટમાં જશો ને તો દેખાય આખું વ્હાઈટ સીરી, ત્યાં સ્વિમિંગ પુલ હશે. બટ અગર નાસો ક્યારેક તો ઠંડી બી લાગશે, કેમ કે હવા ફૂલ આવે. આ બધું આ રૂમ છે. જો કેટલા છે કાઉન્ટર અહીંયાથી 1 2 3 અને ત્યાં જમવા માટે છે. એ રૂમ નથી. અને 4 5 6 રૂમ્સ છે અહીંયા. એના બાજુમાં ત્યાં પ્લેગ્રાઉન્ડ છે અને એક ઓલું બી હોય. આવો અહીંયા જો કેટલું મોટું છે. આ સ્વિંગ નથી, પણ આ બેડ જેવું સ્વિંગ છે. કેમ જો આપણે એમાં લાંબુ થઈ શકે. હવે આ એક રેસ્ટોરન્ટ છે, આમાં બહુ મસ્ત ખાવાનું મળે. થેપલા હોય, કંઈક બીજું બી હોય, બધું હોય ત્યાં. ઠીક છે, હવે ચાલો સ્વિમિંગ પુલ. કેવું મસ્ત છે. આમ જો ત્યાં સનસેટ બી છે. આમાં તમે લોકો ઓલું ફોટો ક્લિક કરી શકો, કેમ કે મસ્ત સીઝન આવે આમાં. તો બિગ પુલ છે જે આમાં પહેલા સાફ નતું, હવે સાફ થઈ ગયું. સ્મોલ સ્વિમિંગ પુલ. એમાં આ જે હોલ્સ દેખાય, તમે લોકોને લાગતું હશે આ છે ને તૂટેલું હોય નહીં. આમ જ્યારે આપણે સવારે અહીંયા આવે ને મોર્નિંગના સ્વિમિંગ પુલ પાસે, ત્યારે આ ચાલુ હોય ત્યાંથી. હવે ચલો હવે રૂમ્સ જોવા જઈએ. રૂમ્સ આપણે બીજાના રૂમ્સમાં નથી જઈ શકતા, બટ આપણે આપણા રૂમમાં જઈશું યા ફિર એના બહાર બી જોઈએ. જો આ રૂમ કેવું છે, જો કલર્સ, હેન્ડલ, અને અહીંયા જો પ્લાન્ટ્સ. જો તો આ આપણો રૂમ છે. આપણો રૂમ છે. આ દરવાજો ખુલ્લું જ છે તો સારું. ચલો જોઈએ. આ પાણીનું બોટલ છે, બધું ભરી શકે. અને આજે ચા વાળો બી આવે, આપણે એને પીવું હોય તો ચા. તમે લોકો જોયા ને કેવું મસ્ત હતું આ ફાર્મ, હે ને? તો હવે જ્યારે તમારે અહીંયા આવવું હોય તો ગીર ગ્રાહનમાં આવવાનું. પાછું કહું છું, ગીર ગ્રાહનમાં આવવાનું. બાય.